ભરૂચ વહીવટીતંત્ર દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના થીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આગામી 2 દિવસ દરમિયાન આ યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓની માહિતી આપવામાં આવશે। પ્રગતિ પથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોએ સરકારના વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાને મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી હતી। યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આજે ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું ફેઝ 1 એટલે પહેલા તબક્કાનું શરૂઆત થાય છે। આ જે પ્રગતિ પથ યાત્રા છે એમાં ફર્સ્ટ જે છે એ વિધાનસભા વાઇઝ જુદી જુદી વ્હીકલથી સામાજિક આગેવાનો અને એસોસિએશનો અને એનજીઓ દ્વારા જે આપણે પ્રગતિ પથ યાત્રામાં મૂવમેન્ટ કરવાની છે એની શરૂઆત આજે થાય છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં જે આધુનિકીકરણ થયું છે એમાં શિક્ષણ આવી ગયું, વેસ્ટ ડિસ્પોઝલ આવી ગયું, આંગણવાડી આવી ગઈ કે બલ્ક ડ્રગ પાર્ક જેવા, ભાડભૂત બેરેજ જેવા આધુનિક અને ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ આવી ગયા। આ બધાની વિઝિટ્સ આ ટીમ કરશે અને એ ટીમથી અમે સમગ્ર જનતાને એ કહેવા માંગીએ છીએ કે છેલ્લા 12 વર્ષથી જે ભરૂચે પ્રગતિ કરી છે એ પ્રગતિની એક નાની ઝલક અમે આ પ્રગતિ પથ યાત્રાથી બધાને પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે। આ બાબત એક નાનકડી બુકલેટ પણ અમે પ્રસિદ્ધ કરી છે, એ અમે પણ જે છે સોશિયલ મીડિયા ઉપર કે બાકી પ્રિન્ટ મીડિયા ઉપર રાખી દેશો। અને આ પ્રગતિ યાત્રા ફક્ત લિમિટેડ નથી, તો હું બધાને અપીલ કરું છું ભરૂચ જિલ્લાવાસીઓ અને ગુજરાતના નગરજનોને કે આપ પણ આ પ્રગતિ યાત્રામાં જોડાઈ જશો અને જે છેલ્લા 12 વર્ષમાં ભરૂચમાં પ્રગતિનો જે એક મોટો પગલો લેવામાં આવેલ છે એની એક ઝલક તમે પોતે આપને નજરે નિહાળી શકો અને આ બાબત હું બધાને પણ અભિનંદન પાઠવવા માંગુ છું। નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। આ 12 વર્ષ અવિરત વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના આની ઉજવણી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી લઈને 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલી રહી છે। 12 વર્ષના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી તરીકે ભારત સરકારે, નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસમાં શું કાર્યો કર્યા છે એની માહિતી આપવા માટે પ્રજા સમક્ષ જુદા જુદા કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે અને આવતીકાલે પ્રગતિ પથ યાત્રા એ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા એનું આયોજન થયું છે। આજે ભરૂચ શહેર માટેનું જે જનસેવા કેન્દ્ર છે ત્યાંથી શરૂ કરીને બલ્ક ડ્રગ પાર્ક સુધીનો આ કાર્યક્રમ છે, જેમાં 8 જેટલા સ્થાનોનો સમાવેશ થાય છે। અહીંયાથી એસપી ઓફિસ, નેત્રમ જે સેન્ટર છે સાયબર ગુનાને ઉકેલ લાવવા માટેનું, ત્યાંની વિઝિટ છે। ત્યાંથી ભાડભૂત બેરેજ થઈને દહેજ ખાતેનો જે ડિસેલિટેશન પ્લાન્ટ છે ત્યાંથી થઈને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક સુધીનું આ 8 જેટલા ઐતિહાસિક સ્થાનો જેમાં ભારત સરકારનું કોન્ટ્રીબ્યુશન છે એ જિલ્લાના વહીવટી તંત્ર સાથે રાખીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોને સાથે લઈને આ કાર્યક્રમનું પ્રત્યક્ષ જોવાનો કાર્યક્રમનો આજે આરંભ થઈ રહ્યો છે।